નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમમાં એકાઉન્ટન્સીમાં રોકડ અંદાજપત્રનું પ્રકરણ આપણે શીખી રહ્યા છીએ, જેને કેશ બજેટ પણ કહેવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે રોકડ અંદાજપત્રનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે નોર્થ ગુજરાત યુનિવર્સિટી ટીવાય બીકોમ જાન્યુઆરી 2021 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ આપણે દાખલો સમજી લઈએ અને ત્યારબાદ રોકડ અંદાજપત્ર તૈયાર કરીશું. કૈલાસ લિમિટેડની નીચેની વિગતોને આધારે તારીખ 31/3/2019ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. 31 માર્ચ 2019ના રોજ પૂરા થાય એવા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. એટલે માર્ચમાં પૂરું થાય એટલે 3 માસ શરૂ ક્યારે થશે? જાન્યુઆરી. બરાબર, તો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું રહેશે. અહીંયા બધી વિગતો આપી છે. સૌપ્રથમ જે કોષ્ટક આપ્યું છે એમાં તમે જુઓ, નવેમ્બર માસથી લઈને ફેબ્રુઆરી માસ સુધીના બધા આંકડાઓ આપ્યા છે. વેચાણ, ખરીદી, મજૂરી, કારખાના ખર્ચા અને વહીવટી ખર્ચા. અને ત્યારબાદ વધારાની માહિતીમાં 7 જેટલા પોઈન્ટ્સ આપ્યા છે. બરાબર, સૌથી પહેલો પોઈન્ટ, તારીખ 1 જાન્યુઆરીના રોજ બેંકની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ ₹38,104ની હતી. નંબર 2, કુલ વેચાણના 30% રોકડ વેચાણ છે, જેના પર 10% રોકડ વટાવ આપવામાં આવે છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 40% વેચાણ થયા પછીના બીજે મહિને વસૂલાત મળે છે. એટલે કે આ જે વેચાણના આંકડા આપ્યા છે એમાંથી 30% રોકડ વેચાણ છે અને બાકીનું 70% ઉધાર વેચાણ છે. બરાબર, અને નાણાં કઈ રીતે વસૂલ આવે એની પણ માહિતી આપી છે. નંબર 3, ખરીદી. અહીંયા જે ખરીદી આપી છે એની માહિતી છે. કુલ ખરીદીના 30% રોકડ ખરીદી છે, એટલે જે ખરીદી છે એમાંથી 30% રોકડ છે, તો બાકીની 70% ઉધાર થશે. ઉધાર ખરીદીના 10% ખરીદ પરત છે. ઉધાર ખરીદીના નાણાં ખરીદી પછીના મહિને ચૂકવાય છે, એટલે જે માસમાં ખરીદી કરી હોય એના પછીના માસમાં નાણાં ચૂકવવામાં આવે છે. સમયગાળો, એટલે કે આ ખર્ચાઓ ચૂકવવાનો સમયગાળો શું છે? તો મજૂરી 1 માસ, એટલે કે 1 મહિના પછી નાણાં ચૂકવવાના. કારખાના ખર્ચા 1/2 માસ. 1/2 માસ એટલે અડધો ખર્ચ જે તે માસમાં જ ચૂકવવાનો, બાકીનો અડધો ખર્ચ એના પછીના માસમાં ચૂકવવાનો. અને વહીવટી ખર્ચા 1/4 માસ છે. બરાબર, આ જે વહીવટી ખર્ચા આપેલા 1/4 માસ, એનો અર્થ શું થયો કે 3/4 જે છે ભાગ એ જ મહિનામાં ચૂકવવાના અને બાકીના 1/4 પછીના મહિનામાં ચૂકવાશે. નંબર 5, જાન્યુઆરી માસમાં ₹2 લાખની બાંધી મુદ્દતની થાપણ પર 12% લેખે વ્યાજની આવક મળશે, જે 20.40% આવકવેરાને પાત્ર છે. એટલે કે જાન્યુઆરી માસમાં વ્યાજ મળવાનું છે. બરાબર, અને એના પર આવકવેરો પણ ભરવો પડશે, તો જે આપણે આવકમાં વ્યાજની રકમ બતાવીશું. ડિસેમ્બર માસમાં એક મશીન ₹5 લાખ કિંમતે હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે. કરાર વખતે 20% રકમ ચૂકવવાની છે. બાકીની રકમ 4 સરખા માસિક હપ્તાઓમાં વાર્ષિક 12% વ્યાજ સાથે ચૂકવવાની છે. તો આની પણ આપણે ગણતરી કરીશું. ઇન્કમ ટેક્સ રિફંડનો ₹86,000નો ચેક ફેબ્રુઆરી માસમાં બેંકમાં ભરવામાં આવશે. બરાબર, તો ઇન્કમ ટેક્સ પર રિફંડ મળેલું છે, ફેબ્રુઆરી માસમાં આપણે આવકમાં બતાવીશું. બરાબર, ચાલો હવે આપણે જે અંદાજપત્ર તૈયાર કરવાનું છે, રોકડ અંદાજપત્ર, એનું માળખું તો જુઓ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રશ્નમાં જે સૂચના આપી છે 31 માર્ચ 2019ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર. તો જુઓ, જાન્યુઆરીથી માર્ચ 2019 સુધીના 3 માસનું રોકડ અંદાજપત્ર. બરાબર, તો આપણે 3 માસ અંદર બતાવવાના થશે. કયા કયા 3 માસ બતાવવાના છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. એટલે રકમની કોલમ જે છે એની અંદર લખી દઈશું. સૌપ્રથમ જાન્યુઆરી, ત્યારબાદ ફેબ્રુઆરી અને ત્યારબાદ માર્ચ. બરાબર, 3 માસની 3 કોલમો આપણે તૈયાર કરી લીધી છે. ઓકે, ચાલો ત્યારબાદ શરૂઆતની રોકડ શિલ્લક. હવે 1 જાન્યુઆરીએ રોકડ શિલ્લક કેટલી હતી? તો રોકડ શિલ્લક નથી, પણ બેંકની જમા બાકી, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે દેવું છે, એટલે નેગેટિવ શિલ્લક કહેવાશે. બરાબર, ₹38,104 જે છે. બરાબર, તો આ શરૂઆતની બેંકની જમા બાકી છે. ત્યારબાદ જે બીજી બધી વિગતો આપી છે એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરીને પછી આની અંદર નાણાં વિગતો મૂકતા જવાનું છે. જેમ કે સૌથી પહેલું વેચાણ. બરાબર, તો રોકડ આવકોમાં આવશે રોકડ વેચાણ, અને અમુક વેચાણ ઉધાર પણ થયું છે એટલે એ પણ લખીશું. ઉધાર વેચાણની ઉઘરાણી
બરાબર, દેવાદારો પાસેથી જે ઉઘરાણી કરી એ પણ આવશે. તો સૌથી પહેલાં તો આપણે વેચાણને છૂટું પાડવું પડશે. બરાબર, તો વેચાણ જે આપ્યું છે એની આપણે ગણતરી કરવી પડશે અહીંયા. તો કઈ રીતે ગણતરી કરવી પડશે જુઓ, તમે સ્ક્રીન ઉપર જોતા જાઓ. તો મહિના વાઇઝ વેચાણ મેં લખી દીધું છે જુઓ. જેમ કે નવેમ્બરનું વેચાણ કેટલું છે? 6 લાખ. ડિસેમ્બરનું 8 લાખ. બરાબર, જાન્યુઆરીનું 10 લાખ, ફેબ્રુઆરીનું 12 લાખ. એ રીતે મહિના વાઇઝ મેં વેચાણ લખી દીધું છે. હવે વેચાણમાં શું સૂચના આપી છે? કુલ વેચાણના 30% રોકડ વેચાણ છે. 30% રોકડ વેચાણ, એનો અર્થ કે બાકીનું 70% ઉધાર વેચાણ થશે. બરાબર, તો 6 લાખના 30% જે છે એ રોકડ વેચાણ થશે. બરાબર, તો 6 લાખના 30% એટલે કેટલા થાય? 1,80,000 રૂપિયા આ રોકડ વેચાણ થયું. અને બાકીનું 70% ઉધાર વેચાણ થશે. બરાબર, ઉધાર વેચાણ કેટલું થશે? 6 લાખના 70% એટલે 4,20,000 રૂપિયા આ ઉધાર વેચાણ થયું. બરાબર, તો રોકડ અને ઉધાર વેચાણને આપણે છૂટું પાડી દીધું. હવે પ્રશ્નમાં શું સૂચના આપી છે? કુલ વેચાણના 30% રોકડ વેચાણ છે, જેના પર 10% રોકડ વટાવ આપવામાં આવે છે. એટલે રોકડ વેચાણ પર 10% રોકડ વટાવ ગણવાનો છે. બરાબર, તો આના ઉપર 10% રોકડ વટાવ ગણીશું એટલે એટલા નાણાં આપણને ઓછા મળશે. બરાબર, તો 1,80,000ના 10% બાદ કરો તો 18,000 રૂપિયા રોકડ વટાવ થાય. એટલે ચોખ્ખું રોકડ વેચાણ કેટલું થશે? 1,72,000 રૂપિયા થશે નવેમ્બર માસનું. બરાબર, આટલું આપણું ચોખ્ખું રોકડ વેચાણ થશે. ચોખ્ખું રોકડ વેચાણ. બરાબર, ચાલો ત્યારબાદ ડિસેમ્બર માસની વાત કરીએ. તો ડિસેમ્બર માસમાં પણ આ જ રીતે 30% ને 70%, 30% રોકડ અને 70% ઉધાર. તો 8 લાખના 30% કરો તો 2,40,000 રૂપિયા રોકડ વેચાણ થશે. અને 8 લાખના 70% એટલે 5,60,000 રૂપિયા ઉધાર વેચાણ થશે. બરાબર, આ રીતે રોકડ વેચાણ અને ઉધાર વેચાણને છૂટું પાડી દીધું. હવે રોકડ વેચાણ પર 10% રોકડ વટાવ ગણી નાખીએ. 10% એટલે કેટલો? 24,000 રૂપિયા રોકડ વટાવ ગણી નાખો. એનો અર્થ કે ચોખ્ખું રોકડ વેચાણ કેટલું થશે? 2,16,000 રૂપિયા. બરાબર, આ ડિસેમ્બર માસનું થઈ ગયું. એ જ રીતે જાન્યુઆરી માસ. જાન્યુઆરીમાં 10 લાખ છે, એના 30% એટલે રોકડ વેચાણ થશે 3 લાખ રૂપિયા. અને 10 લાખના 70% એટલે ઉધાર વેચાણ થશે 7 લાખ રૂપિયા. બરાબર, હવે 3 લાખમાંથી 10% વટાવ બાદ કરો તો 30,000 રૂપિયા તો વટાવના નીકળી જશે, રોકડ વટાવના. બરાબર, એનો અર્થ કે ચોખ્ખું રોકડ વેચાણ કેટલું થશે? ફક્ત 2,70,000. બરાબર, એ જ રીતે ફેબ્રુઆરી અને માર્ચનું પણ ગણી નાખીએ આપણે. ચાલો, તો ફેબ્રુઆરી માસ માટે જુઓ. કુલ વેચાણ 12 લાખ છે. 12 લાખના 30% રોકડ વેચાણ થાય તો 12 લાખના 30% એટલે 3,60,000 રૂપિયા રોકડ વેચાણ છે. અને 12 લાખના 70% એટલે 8,40,000 રૂપિયા જે છે તે ઉધાર વેચાણ થશે. બરાબર, આ રીતે વેચાણને આપણે છૂટું પાડી રહ્યા છે, રોકડ અને ઉધાર. રોકડ વેચાણમાં 10% રોકડ વટાવ બાદ કરો એટલે 3,60,000ના 10% 36,000 તો રોકડ વટાવ નીકળી જવાનો. એટલે રોકડ વેચાણની ચોખ્ખી રકમ આવશે 3,24,000 રૂપિયા. બરાબર, ચાલો એ જ રીતે હવે માર્ચનું વેચાણ કેટલું છે? 14 લાખ. 14 લાખના 30% રોકડ વેચાણ થાય 4,20,000 રૂપિયા. બરાબર, અને 14 લાખના 70% ઉધાર વેચાણ થાય 9,80,000 રૂપિયા. બરાબર, હવે 4,20,000 રૂપિયા રોકડ વેચાણ છે, એમાં 10% ડિસ્કાઉન્ટ મળશે રોકડ વટાવ એટલે 42,000 રૂપિયા તમે બાદ કરી નાખો. બરાબર, તો ચોખ્ખો રોકડ વેચાણની રકમ આવશે 3,78,000 રૂપિયા. આ આપણે રોકડ વેચાણની રકમ મળી ગઈ. બરાબર, હવે આપણે જે બજેટ બનાવવાનું છે કયા માસનું બનાવવાનું છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ જુઓ, આ 3 માસ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો 3 માસનું રોકડ વેચાણ કેટલું છે એ આપણે હવે અંદર લખી દઈએ. તો જુઓ, જાન્યુઆરીનું રોકડ વેચાણ આમ તો 3 લાખ છે, પણ 10% રોકડ વટાવ આપો એટલે રોકડ વેચાણની ચોખ્ખી રકમ થશે 2,70,000 રૂપિયા. બરાબર, જે આપણે અંદર લખીશું બજેટમાં. એ જ રીતે ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીની કેટલી રકમ આવી? 3,24,000 રૂપિયા, જે આપણે લખી દઈશું. અને માર્ચની પણ આપણે ગણતરી કરી છે. માર્ચનું ચોખ્ખું રોકડ વેચાણ છે 3,78,000. તો એ અહીંયા આપણે લખી દઈશું. બરાબર, તો આ રોકડ વેચાણની રકમ થઈ ગઈ. બરાબર, કયા માસનું લખ્યું આપણે? જાન્યુઆરીનું લખ્યું, ફેબ્રુઆરીનું લખ્યું અને માર્ચનું. આ 3 જ માસનું આપણે બજેટ બનાવી રહ્યા છીએ, એટલે 3 માસનું જ કામ છે.
ચાલો હવે ઉધાર વેચાણની ઉઘરાણી, જે દેવાદારો પાસે ઉઘરાણી કરવાના એની વાત છે. તો પ્રશ્નમાં જે સૂચના આપી છે હવાલો એને બરાબર સમજીને ઉઘરાણીની ગણતરી કરવી પડશે. તો જુઓ શું સૂચના આપી છે. ઉધાર વેચાણના 60% વેચાણ થયા પછીના મહિનામાં અને બાકીના 40% વેચાણ થયા પછીના બીજે મહિને વસૂલાત મળે છે. બરાબર, એટલે ઉધાર વેચાણની જે રકમ છે એમાં પણ 60% અને 40% એમ બે ટુકડા પાડવાના છે. બરાબર, તો આના આપણે બે ટુકડા પાડીએ, 60% જ અને 40%. આ રીતે દરેક માસનું જે ઉધાર વેચાણ છે એના બે ટુકડા પડશે, 60%, 40%. બરાબર, 60% અને 40%. બરાબર, એ જ રીતે માર્ચમાં પણ માર્ચનું જે વેચાણ છે એના 60% અને 40%. તો આ રીતે વેચાણના અહીંયા ટુકડા પાડવાના છે. ચાલો હવે વેચાણના નાણાં કઈ રીતે મળે છે, તો સૂચના આપી છે એ પ્રમાણે ઉધાર વેચાણના 60% વેચાણ થયા પછીના મહિનામાં અને 40% વેચાણ થયા પછીના બીજે મહિને. હવે નવેમ્બર માસમાં વેચાણ થયું છે એટલે 60% ક્યારે મળશે? ડિસેમ્બરમાં. બરાબર, અને બાકીના 40% ક્યારે મળશે? જાન્યુઆરીમાં. એ જ રીતે ડિસેમ્બરનું વેચાણ તો 60% જે છે તે જાન્યુઆરીમાં મળશે, 40% મળશે ફેબ્રુઆરીમાં. બરાબર, એ જ રીતે જાન્યુઆરીનું વેચાણ છે તો જાન્યુઆરીના 60% ક્યારે મળશે? ફેબ્રુઆરીમાં. અને 40% ક્યારે મળશે? એના પછી માર્ચમાં. આ રીતે. બરાબર, ચાલો એ જ રીતે ફેબ્રુઆરીનું વેચાણ છે તો 60% ક્યારે મળશે? માર્ચમાં. અને બાકીના 40% ક્યારે મળશે? એપ્રિલમાં. બરાબર, એ જ રીતે માર્ચનું વેચાણ છે તો માર્ચના 60% એપ્રિલમાં મળશે અને 40% મેમાં મળશે. આ રીતે 60% રકમ વેચાણ પછીના મહિનામાં, 40% રકમ વેચાણ પછીના બીજે મહિને વસૂલ મળે છે. આવી દાખલામાં સૂચના આપી છે. તો આના હવે આપણે 60% અને 40% દરેકમાં છૂટા પાડવા પડશે ઉધાર વેચાણના. બરાબર, તો 60% કરીએ તો 4,20,000ના 60% એટલે 2,52,000 રૂપિયા એ ડિસેમ્બરમાં મળશે ઉઘરાણી, અને 40% એટલે 1,68,000 રૂપિયા એ જાન્યુઆરીમાં મળશે. ચાલો એ જ રીતે 5,60,000ના 60% અને 40% એ રકમ છૂટી પાડવાની છે. બરાબર, તો 5,60,000ના 60% એટલે 3,36,000 રૂપિયા આ જાન્યુઆરીમાં મળશે. બરાબર, 3,36,000 રૂપિયા. અને બાકીના 40% ક્યારે મળશે? ફેબ્રુઆરીમાં. તો એ ફેબ્રુઆરીમાં કેટલા રૂપિયા મળશે? 2,24,000 રૂપિયા. ચાલો એ જ રીતે જાન્યુઆરીનું જે વેચાણ છે ઉધાર 7 લાખ, એના 60% ફેબ્રુઆરીમાં મળશે, 40% માર્ચમાં. તો 7 લાખના 40% કરીએ તો 4,20,000 રૂપિયા આવશે, અને 7 લાખના 40% કરીએ તો 2,80,000 રૂપિયા. બરાબર, આ રીતે નાણાંની વસૂલાત થશે. ત્યારબાદ ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીમાં કેટલું છે? 8,40,000. એના 60% કરો તો 5,04,000 રૂપિયા જે છે તે માર્ચમાં મળશે. બરાબર, આના 60%. અને 8,40,000ના 40% કરો તો 3,36,000 રૂપિયા જે છે તે એપ્રિલમાં મળશે. બરાબર, આ રીતે નાણાં મળવાના છે. ચાલો હવે આપણે કયા માસનું બજેટ બનાવી રહ્યા છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. બરાબર, તો જાન્યુઆરીની જે રકમ છે એ હવે આપણે બજેટમાં લખીએ કે ભાઈ ઉધાર વેચાણની ઉઘરાણી કઈ રીતે મળી. તો તમે અહીંયા જોઈ શકો છો જાન્યુઆરીમાં કઈ કઈ રકમ મળી? 1,68,000 મળી અને અહીંયા મળી 3,36,000. તો આ બે રકમ 1,68,000 અને 3,36,000, આ બેનો સરવાળો જે થાય એ આપણે અંદર બતાવવાનું છે. બરાબર, તો એ બેનો સરવાળો કરીએ તો થાય છે 5,04,000 રૂપિયા. બરાબર, આ બેનો સરવાળો. તો આ 5,04,000 રૂપિયા ઉધાર વેચાણની ઉઘરાણી આપણે રોકડ અંદાજપત્રમાં જાન્યુઆરી માસમાં બતાવવાની થશે. એ જ રીતે ફેબ્રુઆરી. બરાબર, તો ફેબ્રુઆરીમાં તમે જુઓ અહીંયા 2,24,000 છે ફેબ્રુઆરીના, અને આ ફેબ્રુઆરી છે 4,20,000. તો આમ કરીને ટોટલ કરો તો બંનેનો સરવાળો થાય છે 6,44,000 રૂપિયા. બરાબર, ફેબ્રુઆરીનું. તો એ અહીંયા આપણે રોકડ બજેટમાં લખી દઈશું 6,44,000. ચાલો ત્યારબાદ એ જ રીતે માર્ચ. અહીંયા માર્ચના 2,80,000 છે, અહીંયા માર્ચના 5,04,000 છે. બરાબર, આ બંનેનો સરવાળો કરીએ તો 7,84,000 રૂપિયા થાય છે. બરાબર, એટલે માર્ચની ઉઘરાણી 7,84,000 થાય છે. આ રીતે.
ત્યાર પછી આગળ જોવાની જરૂર નથી એપ્રિલનું. કેમ? કારણ કે આપણે બજેટ માર્ચ સુધીનું જ બનાવી રહ્યા છીએ અને માર્ચ સુધીની આપણી ગણતરી થઈ ગઈ છે. બરાબર. તો આ રીતે આપણે રોકડ વેચાણનું એન્ટ્રી થઈ ગઈ અને ઉધાર વેચાણની ઉઘરાણીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારબાદ ખરીદી. તો ખરીદીના જે આંકડા આપ્યા છે અને ખરીદીની સૂચના પણ આપી છે ત્રીજા મુદ્દામાં. તો ખરીદીમાં પણ આપણે થોડી ગણતરી કરવી પડશે. તો જુઓ તમે સ્ક્રીન ઉપર આ રીતે આપણે ખરીદીની ગણતરી કરીશું. મેં આંકડા લખી દીધા છે. નવેમ્બર માસમાં 4 લાખની ખરીદી છે, ડિસેમ્બરમાં 6 લાખની છે, જાન્યુઆરીમાં 8 લાખની, ફેબ્રુઆરીમાં 10 લાખ અને માર્ચમાં 8 લાખ. બરાબર. તો આ રીતે મહિના વાઇઝ ખરીદી થાય છે. હવે ખરીદીની પણ આપણે ગણતરી શરૂ કરીએ. તો ખરીદીમાં શું સૂચના આપી છે જુઓ, ત્રીજો હવાલો. કુલ ખરીદીના 30% રોકડ ખરીદી છે. એનો અર્થ કે 30% રોકડ તો બાકીની 70% ઉધાર. એટલે ખરીદીને પણ આપણે 30% અને 70% પ્રમાણે છૂટી પાડી નાખીએ. બરાબર. તો 4 લાખના 30% રોકડ ખરીદી થશે એટલે 1,20,000 રૂપિયા અને બાકીની ઉધાર ખરીદી થશે 70%. એ કેટલી થશે? 2,80,000 રૂપિયા. બરાબર. આ રીતે ખરીદીને છૂટી પાડીશું. એ જ રીતે 6 લાખમાં પણ 30% અને 70%. બરાબર. આ રીતે આપણે છૂટો પાડીશું. 6 લાખના 30% એટલે 1,80,000 રૂપિયા અને 70% એટલે 4,20,000 રૂપિયા. બરાબર. જાન્યુઆરીની ખરીદી છે એમાં પણ એવું જ છે, 30% અને 70%. બરાબર. તો 30% એટલે 2,40,000 રૂપિયા અને 70% એટલે 5,60,000 રૂપિયા. એ જ રીતે ફેબ્રુઆરીની ખરીદી 10 લાખ છે તો 10 લાખના 30% અને 70%. બરાબર. તો 30% એટલે 3 લાખ રૂપિયા રોકડેથી ખરીદી અને 70% એટલે 7 લાખ રૂપિયા ઉધાર ખરીદી થશે. બરાબર. એ જ રીતે માર્ચ. તો માર્ચમાં તમે જુઓ તો 8 લાખ છે, 8 લાખના 30% અને 70% કરીએ. બરાબર. 30% એટલે રોકડ ખરીદી થશે 2,40,000 રૂપિયા અને 70% પ્રમાણે થશે 5,60,000 રૂપિયા. બરાબર. તો આ રીતે રોકડ અને ઉધાર ખરીદી આપણે છૂટી પાડી દીધી. હવે રોકડ ખરીદી જે છે એના નાણાં તો તરત જ ચૂકવાય અને આપણે કયા માસનું બજેટ બનાવી રહ્યા છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો જાન્યુઆરીમાં જુઓ 2,40,000ની ખરીદી છે. બરાબર. ફેબ્રુઆરીમાં 3 લાખની ખરીદી છે અને માર્ચમાં 2,40,000ની ખરીદી છે. તો આ જે ખરીદી છે એ આપણે અંદર બજેટમાં બતાવી દઈશું રોકડ ખરીદી તરીકે. બરાબર. ખરીદી એટલે જાવક છે તો જાવકમાં બતાવીએ. તો જુઓ રોકડ અંદાજપત્રમાં જાવક બાજુ રોકડ જાવકોમાં સૌથી પહેલાં લખીશું રોકડ ખરીદી. બરાબર. જાન્યુઆરી માસની કેટલી છે? 2,40,000 રૂપિયા. ત્યારબાદ ફેબ્રુઆરી માસની રોકડ ખરીદી 3 લાખ રૂપિયા છે અને માર્ચ માસની રોકડ ખરીદી છે 2,40,000 રૂપિયા. બરાબર. તો આ રીતે 3 માસની રોકડ ખરીદીની રકમ આપણે લખી દીધી. હવે ઉધાર ખરીદીની ચૂકવણી. બરાબર. કોને ચૂકવણી કરવાની હોય? લેણદારોને. કારણ કે ઉધાર ખરીદી આપણે લેણદારો પાસે કરી છે તો લેણદારોને હવે ચૂકવવાના છે પૈસા. તો કઈ રીતે ચૂકવવાના છે? તો એના માટે ફરી આપણે હવાલા ઉપર જવું પડશે. બરાબર. હવાલામાં શું કહ્યું છે જુઓ, ઉધાર ખરીદીના 10% ખરીદ પરત છે અને ઉધાર ખરીદીના નાણાં ખરીદી પછીના મહિને ચૂકવાય છે. એટલે જેટલી ઉધાર ખરીદી કરી એમાંથી 10% ખરીદ પરતની રકમ માઇનસ કરવાની અને બાકીના નાણાં પછીના મહિને ચૂકવી દેવાના છે. બરાબર. તો આના 10% માઇનસ કરવાના. જેટલી પણ ઉધાર ખરીદી છે એના 10% ખરીદ પરતના માઇનસ થઈ જશે અને બાકીના નાણાં પછી ચૂકવવાના છે. તો 2,80,000ના 10% એટલે 28,000, 4,20,000ના 10% એટલે 42,000, 5,60,000ના 10% એટલે 56,000, 7 લાખના 10% એટલે 70,000. બરાબર. અને એ જ રીતે 5,60,000ના 10% એટલે 56,000. તો આ ખરીદ પરતની રકમ થઈ ગઈ. ખરીદ પરત કેટલા ટકા? 10%. અને એ પ્રમાણે પછી બાકીની જે રકમ બચે એ આપણી ચોખ્ખી ઉધાર ખરીદી કહેવાશે. બરાબર. ચોખ્ખી ઉધાર ખરીદી. તો 2,80,000માંથી 28,000 બાદ કરો એટલે 2,52,000 રૂપિયા ચોખ્ખી ઉધાર ખરીદી કહેવાશે. બરાબર. પણ એના નાણાં ક્યારે ચૂકવવાના છે? હવાલામાં કહ્યું છે ખરીદી પછીના મહિને. તો આ નવેમ્બરની ખરીદી છે, નાણાં ક્યારે ચૂકવાશે? ડિસેમ્બરમાં ચૂકવાશે નાણાં. બરાબર. અને નાણાંની ચૂકવણી થશે ડિસેમ્બરમાં. એ જ રીતે ડિસેમ્બરમાં
4,20,000માંથી 42,000 બાદ કરો તો 3,78,000 રૂપિયા ચોખ્ખી ઉધાર ખરીદી આવે, પણ એના નાણાં એના પછીના મહિનામાં એટલે ક્યારે ચૂકવાશે? જાન્યુઆરીમાં ચૂકવાશે. એ જ રીતે જાન્યુઆરીમાં જુઓ 5,60,000માંથી 56,000 ખરીદ પરત બાદ કરો એટલે 5,04,000 રૂપિયા ઉધાર ખરીદી થાય, પણ જાન્યુઆરીના નાણાં ક્યારે ચૂકવવાના છે? ફેબ્રુઆરીમાં. બરાબર. એ જ રીતે ફેબ્રુઆરીના 7,00,000માંથી 70,000 બાદ કરો તો 6,30,000 રૂપિયા ઉધાર ખરીદી છે, પણ એના નાણાં ક્યારે ચૂકવાશે? માર્ચમાં. બરાબર. એ જ રીતે માર્ચ 5,60,000માંથી 56,000 બાદ કરો તો રકમ બચશે 5,04,000, પણ એના નાણાં હવે ક્યારે ચૂકવવાના છે? માર્ચ પછી એપ્રિલમાં. બરાબર. તો આ રીતે એક મહિના પછી નાણાં ચૂકવવાના છે. આપણે કયા મહિનાનું બજેટ બનાવી રહ્યા છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો આ 3 રકમ આપણે બજેટમાં બતાવવાની થશે. બરાબર. તો આ 3 રકમ આપણે બજેટમાં બતાવી દઈએ કે ભાઈ જાન્યુઆરીમાં 3,78,000 રૂપિયા ચૂકવાશે ઉધાર ખરીદી માટે, ફેબ્રુઆરીમાં ચૂકવાશે 5,04,000 રૂપિયા અને માર્ચમાં ચૂકવાશે 6,30,000 રૂપિયા. બરાબર. આ રીતે નાણાંની ચૂકવણી થવાની છે. ચાલો, તો ખરીદીનો પણ મુદ્દો અહીંયા પૂરો કર્યો આપણે. હવે આગળ જઈએ. પ્રશ્નમાં જે બીજી માહિતીઓ આપી છે એને લેતા જવાનું છે. તો મજૂરી. બરાબર. તો મજૂરી જે છે એ પણ જાવક છે, એટલે જાવકમાં બતાવીશું મજૂરીની રકમ આપી છે. બરાબર. મજૂરીની ચૂકવણી કઈ રીતે થાય છે? 1 માસ એટલે પછીના મહિનામાં મજૂરીના નાણાં ચૂકવવાના છે. એનો અર્થ એ થયો કે નવેમ્બરની મજૂરી ડિસેમ્બરમાં ચૂકવાશે, ડિસેમ્બરની મજૂરી જાન્યુઆરીમાં ચૂકવાશે, જાન્યુઆરીની મજૂરી ફેબ્રુઆરીમાં, ફેબ્રુઆરીની માર્ચમાં અને માર્ચની એપ્રિલમાં. તો આપણે જાન્યુઆરીમાં જે છે તો જાન્યુઆરીમાં કયા માસની મજૂરી ચૂકવાશે? ડિસેમ્બરની, એટલે ડિસેમ્બરના 60,000 જાન્યુઆરીમાં ચૂકવાશે. બરાબર. પછી જાન્યુઆરીના 70,000 ફેબ્રુઆરીમાં ચૂકવાશે અને ફેબ્રુઆરીના 80,000 માર્ચમાં ચૂકવાશે. બરાબર. આ રીતે મજૂરીની ચૂકવણી થશે. 1 માસ જ કહ્યું છે એટલે બહુ સરળ છે. ત્યારબાદ કારખાના ખર્ચા, એ પણ ખર્ચ છે એટલે જાવક બાજુ લખીશું. કારખાના ખર્ચા માટે શું સૂચના આપી છે? ચૂકવણી 1/2 માસ. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે ગણતરી કરવી પડશે કારખાના ખર્ચા માટે. તો એ આપણે આ રીતે ગણતરી કરીએ. જો તમારી સ્ક્રીન ઉપર કારખાના ખર્ચા શું સૂચના આપી છે? 1/2 માસ. બરાબર. 1/2 માસ લખ્યો એનો અર્થ શું સમજવાનો? કે અડધી રકમ જે માસમાં હોય એ માસમાં ચૂકવવાની અને બાકીની અડધી રકમ પછીના માસમાં ચૂકવવાની. બરાબર. તો નવેમ્બરની અડધી રકમ નવેમ્બરમાં અને બાકીની અડધી રકમ પછી ડિસેમ્બરમાં. એ જ રીતે ડિસેમ્બરમાં પણ 30,000 છે તો અડધી રકમ ડિસેમ્બરમાં ચૂકવાશે અને અડધી રકમ બાકીની જાન્યુઆરીમાં ચૂકવાશે. બરાબર. એ જ રીતે જાન્યુઆરીની અડધી રકમ 40,000ના અડધા 20,000 જાન્યુઆરીમાં ચૂકવવાના, બાકીના અડધા 20,000 ફેબ્રુઆરીમાં ચૂકવાશે. બરાબર. ફેબ્રુઆરીમાંથી અડધા 20,000 ફેબ્રુઆરીમાં ચૂકવવાના, બાકીના 20,000 માર્ચમાં ચૂકવવાના. બરાબર. માર્ચના અડધા 96,000ના અડધા 48,000 માર્ચમાં ચૂકવવાના, બાકીના 48,000 એપ્રિલમાં ચૂકવવાના. આ રીતે નાણાં ચૂકવવાના છે. હવે આપણે બજેટ કયા માસનું બનાવી રહ્યા છે? જાન્યુઆરીનું. તો જાન્યુઆરીમાં આ 2 રકમ ચૂકવાશે, ફેબ્રુઆરીમાં આ 2 રકમ અને માર્ચમાં આ 2 રકમ. આ બેનો સરવાળો કરી દેવાનો. તો જાન્યુઆરીમાં 15 અને 20 થઈને 35,000 રૂપિયા ચૂકવાશે, ફેબ્રુઆરીમાં 20 અને 20 એટલે 40,000 ચૂકવાશે, માર્ચમાં 20 અને 48 એટલે 68,000 રૂપિયા ચૂકવાશે. બરાબર. તો કારખાના ખર્ચની રકમ આ રીતે ચૂકવવાની થશે, જે આપણે બજેટમાં લખી દઈશું. જાન્યુઆરીમાં 35,000 રૂપિયા, ફેબ્રુઆરીમાં 40,000 રૂપિયા અને માર્ચમાં 68,000 રૂપિયા. બરાબર. ચાલો, ત્યારબાદ આગળ જઈએ. તો કારખાના ખર્ચા પણ થઈ ગયું. ત્યારબાદ વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચનાની સૂચના શું આપી છે? 1/4 માસ આપી છે. બરાબર. તો વહીવટી ખર્ચા જે છે એની પણ આપણે ગણતરી કરીને પછી રકમ રોકડ બજેટમાં લખી દઈશું. તો વહીવટી ખર્ચાની પણ આ જ રીતે ગણતરી કરીશું. જુઓ તમારી સ્ક્રીન ઉપર આ રીતે વહીવટી ખર્ચા લખ્યા છે. સૂચના આપી છે 1/4 માસ.
બરાબર, આવી સૂચના આપી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી સૂચના આપી હોય 1/4 માસ, તો એનો અર્થ એમ સમજવાનો કે 3/4 એ જ માસમાં ચૂકવવાના, બાકીના 1/4 પછીના માસમાં ચૂકવવાના છે. બરાબર, એ રીતે એની ગણતરી કરવાની હોય છે. બરાબર, 3/4 માસ એ જ માસમાં, 1/4 માસ પછીના માસમાં. તો 24,000ના 3/4 અને 1/4 એ રીતે આપણે છૂટા પાડવા પડશે. બરાબર, તો 18,000 રૂપિયા અને 6,000 રૂપિયા આમ થાય. 18,000 રૂપિયા એ જ માસમાં એટલે નવેમ્બરમાં જ, 6,000 ચૂકવવાના ડિસેમ્બરમાં. બરાબર, આ જ રીતે દરેકમાં કરવું પડશે. 3/4 અને 1/4, તો 32,000ના 3/4 એટલે 24,000 રૂપિયા અને 1/4 એટલે 8,000 રૂપિયા. 24,000 રૂપિયા ડિસેમ્બરમાં જ ચૂકવાશે, 8,000 રૂપિયા જાન્યુઆરીમાં ચૂકવાશે. બરાબર, જાન્યુઆરીના 40,000 જે છે એના 3/4 અને 1/4 કરો તો 30,000 અને 10,000. બરાબર, તો 30,000 રૂપિયા જાન્યુઆરીમાં જ ચૂકવવાના છે, 10,000 રૂપિયા ફેબ્રુઆરીમાં ચૂકવવાના છે. ચાલો, પછી 36,000 છે. 36,000ના ભાગ કરીએ તો 27,000 રૂપિયા અને 9,000 રૂપિયા. બરાબર, 27,000 રૂપિયા એ જ માસમાં એટલે કે ફેબ્રુઆરીમાં, અને 9,000 રૂપિયા માર્ચમાં. એ જ રીતે 44,000ના છૂટા પાડીએ તો 33,000 અને 11,000 આ રીતે થશે. બરાબર, 33,000 રૂપિયાને એ જ માસમાં એટલે માર્ચમાં, અને 11,000 રૂપિયા એપ્રિલમાં ચૂકવાશે. હવે આપણે કયું બજેટ બનાવી રહ્યા છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનું. તો અહીંયા તમે જુઓ, જાન્યુઆરીની આ બે રકમ, ફેબ્રુઆરીની આ બે રકમ અને માર્ચની આ બે રકમ. બરાબર, તો એ રકમ ચૂકવવાની થાય છે. તો જાન્યુઆરીમાં કુલ કેટલા છે? 8,000 અને 30,000 એટલે 38,000 રૂપિયા. ફેબ્રુઆરીમાં 10 અને 27 એટલે 37,000 રૂપિયા, અને માર્ચમાં 33 અને 9 42,000 રૂપિયા. આટલા રૂપિયા ચૂકવવાના થાય છે ખર્ચના. બરાબર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ જે આપણે બજેટમાં લખી દઈએ. તો અહીંયા જુઓ, 38,000 રૂપિયા વહીવટી ખર્ચા, 37,000 રૂપિયા અને 42,000 રૂપિયા. બરાબર, તો આ રીતે વહીવટી ખર્ચાની રકમ પણ લખી નાખી વિદ્યાર્થી મિત્રો. ચાલો, ત્યારબાદ આગળ જુઓ. તો હવે કંઈ લખવાનું બીજું બાકી રહેતું હોય તો એ બધું હવે લખી દઈએ. તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જુઓ. કયા કયા મુદ્દાઓ થઈ ગયા આપણે જોતા જઈએ. પહેલો મુદ્દો થઈ ગયો, બીજો મુદ્દો વેચાણવાળો થઈ ગયો, ખરીદીનો મુદ્દો થઈ ગયો, સમયગાળો બધો થઈ ગયો. હા, પાંચમો મુદ્દો બાકી છે. જાન્યુઆરી માસમાં 2 લાખ રૂપિયાની બાંધી મુદ્દતની થાપણ પર 12% લેખે વ્યાજની આવક મળશે, જે 20.40% આવકવેરાને પાત્ર છે. બરાબર, તો 2 લાખ રૂપિયા ઉપર 12% લેખે આપણને આવક મળવાની છે. બરાબર, તો 2 લાખ રૂપિયા પર 12% લેખે વ્યાજ મળવાનું છે. 2 લાખના 12% કરીએ તો 2 લાખના 12% એટલે કુલ વ્યાજ કેટલું થાય? 24,000 રૂપિયા કુલ વ્યાજ થાય. બરાબર, 2 લાખના 12% લેખે. પણ એના પર આવકવેરો ચૂકવવાનો એમ કહ્યું છે. તો કેટલા ટકા આવકવેરો છે? 20.40%. તો 2 લાખના 12% લેખે 24,000 વ્યાજની આવક થઈ, એમાંથી 20.40% લેખે વ્યાજ બાદ કરી નાખીએ. આવકવેરો બાદ કરીએ. બરાબર, આટલા રૂપિયા તો ટેક્સ ભરી દેવાના છે, 20.40%. તો 24,000માંથી 20.40% બાદ કરો તો બાકીની ચોખ્ખી રકમ બચશે 19,104 રૂપિયા. આ 19,104 રૂપિયા જે છે ચોખ્ખું વ્યાજ કહેવાશે, અને જે આપણે આવકમાં બતાવવું પડશે બજેટમાં. બરાબર, આવકમાં. તો અહીંયા આપણે બતાવી દઈએ 19,104 રૂપિયા. કયા માસમાં મળવાનું છે? આ જાન્યુઆરી માસમાં. તો જાન્યુઆરી માસની આવકમાં બતાવીશું 19,104 રૂપિયા. ફેબ્રુઆરીમાં કંઈ નથી, માર્ચમાં પણ કંઈ નથી. બરાબર, વ્યાજની આવક. ચાલો, તો પાંચમો મુદ્દો પણ આપણે પૂરો કર્યો. છઠ્ઠો મુદ્દો, ડિસેમ્બર માસમાં એક મશીન 5 લાખની કિંમતે હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે. કરાર વખતે 20% રકમ ચૂકવવાની છે, અને બાકીની રકમ 4 સરખા માસિક હપ્તાઓમાં વાર્ષિક 12% વ્યાજ સાથે ચૂકવવાની છે. આ રીતની સૂચના આપી છે. બરાબર, તો ડિસેમ્બર માસમાં મશીન ખરીદવાનું છે, અને મશીનની કિંમત કેટલા રૂપિયા છે? 5 લાખ રૂપિયા છે. બરાબર, 20% રકમ કરાર વખતે ચૂકવવાની છે. તો આની પણ આપણે ગણતરી કરીશું.
તો 5 લાખ રૂપિયાનું મશીન છે, બરાબર. કેટલા ટકા રકમ તાત્કાલિક ચૂકવવાની છે? 20%, બરાબર. તો 5 લાખના 20% કરવાના છે, તો 1 લાખ રૂપિયા જે છે તાત્કાલિક ચૂકવવાના થશે. બરાબર. તાત્કાલિક એટલે ક્યારે, કયા માસમાં? ડિસેમ્બર માસમાં. અને બાકીની રકમ જે છે, બાકીની રકમ એટલે કેટલી બચે? 4 લાખ રૂપિયા, બરાબર. હવે આ બાકીની જે રકમ છે એ કઈ રીતે ચૂકવવાની છે? 4 હપ્તાઓમાં, બરાબર. 4 લાખના 4 હપ્તા આપણે કરીએ તો 4 લાખના 4 હપ્તા કેટલા થાય? 1 લાખના હપ્તા થાય, બરાબર. તો 1 લાખ રૂપિયાના 4 હપ્તામાં નાણાં ચૂકવવાના છે. તો ડિસેમ્બર પછી એટલે કે 1 લાખ રૂપિયા બાકીના ક્યારે ચૂકવવાના? જાન્યુઆરીમાં. પછી બાકીના 1 લાખ રૂપિયા ફેબ્રુઆરીમાં, બાકીના 1 લાખ રૂપિયા માર્ચમાં આવશે, અને બાકીના 1 લાખ રૂપિયા એપ્રિલમાં, બરાબર. આ રીતે 1 લાખ રૂપિયાના 4 હપ્તામાં નાણાં ચૂકવવાના છે, બરાબર. તો 1 લાખ રૂપિયા હપ્તાની રકમ છે, હપ્તો. પણ એ હપ્તો કઈ રીતે ચૂકવવાનો છે? વાર્ષિક 12% વ્યાજ સાથે. તો હપ્તાની ઉપર વ્યાજ પણ ચૂકવવું પડશે, વ્યાજ, બરાબર. તો વ્યાજ ગણીને પછી કુલ રકમ ચૂકવાની થશે, બરાબર. તો હપ્તાની અંદર વ્યાજની રકમ ઉમેરવી પડશે, વ્યાજની ગણતરી કરવી પડશે, બરાબર. તો વ્યાજ કઈ રીતે ગણાશે? તો જે રકમ ચૂકવવાની છે 1 લાખ રૂપિયા, એના પર વ્યાજ ગણીશું 12%. દાખલામાં સૂચના આપી છે 12%, 1 લાખના 12%. અને કેટલા માસ માટે? 4 માસ, કારણ કે અહીંયા 4 હપ્તા એટલે 4 માસની રકમ બાકી છે, બરાબર. તો આ રીતે જો આપણે કરીએ તો વ્યાજની રકમ થશે કેટલી? 4,000 રૂપિયા, બરાબર. ચાલો, એ જ રીતે ફેબ્રુઆરીમાં વ્યાજની ગણતરી કરીએ તો ફેબ્રુઆરીમાં પણ 1 લાખ રૂપિયાનો હપ્તો છે, એના પર 12% લેખે વ્યાજ ચૂકવવાનું છે. અને કેટલા માસ? તો હવે 3 જ માસ રહ્યા, કારણ કે જાન્યુઆરીનો હપ્તો ચૂકવાઈ ગયો એટલે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, બરાબર. તો 3 માસનું વ્યાજ ગણીશું. તો 3 માસનું વ્યાજ કેટલું થશે? 3,000 રૂપિયા. ચાલો, એ જ રીતે માર્ચ. તો માર્ચનું પણ વ્યાજ ગણવું પડશે. તો 1 લાખ રૂપિયા પર આપણે ગણતરી કરીએ, 1 લાખ રૂપિયા હપ્તાની રકમ, 12% વ્યાજ, અને કેટલા માસ? તો હવે માર્ચ અને એપ્રિલ 2 જ માસ બાકી રહ્યા, તો 2/12 એટલે 2,000 રૂપિયા, બરાબર. અને ત્યારબાદ એપ્રિલ. તો એપ્રિલમાં પણ વ્યાજ ગણવાનું છે, બરાબર. 1 લાખ રૂપિયા, 12%, અને હવે એક જ માસ, કારણ કે એપ્રિલ એક જ રહ્યો છે, 1/12, બરાબર. તો એ રીતે કરીએ તો 1,000 રૂપિયા થાય. તો આ રીતે વ્યાજની રકમ પણ મળી ગઈ, બરાબર. હવે આપણે હપ્તાની રકમ, મુદ્દલ અને વ્યાજ સહિત કુલ રકમ ચૂકવવાની છે. એટલે 1 લાખ રૂપિયાનો હપ્તો અને વ્યાજના 4,000, એટલે જાન્યુઆરીમાં કુલ ચૂકવવાના છે 1,04,000, બરાબર. એ જ રીતે ફેબ્રુઆરીમાં 1 લાખ હપ્તો અને વ્યાજના 3,000, એટલે 1,03,000. માર્ચમાં 1 લાખ વત્તા 2,000 એટલે 1,02,000, અને એપ્રિલમાં 1,01,000. આ રીતે રકમ ચૂકવવાની છે. હવે આપણે બજેટ કયા મહિનાનું બનાવી રહ્યા છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો આ 3 રકમ જે છે આપણે બજેટમાં બતાવવાની છે હપ્તાની, બરાબર. ચાલો, તો હવે બજેટ ઉપર આપણે પહોંચી જઈએ. ચાલો, તો અંદર લખીશું મશીનની ખરીદીનો હપ્તો વ્યાજ સાથે, બરાબર. આપણે રકમ કેટલી ગણી છે? જાન્યુઆરીમાં 1,04,000 રૂપિયા, ફેબ્રુઆરીમાં 1,03,000 રૂપિયા, અને માર્ચમાં 1,02,000 રૂપિયા, બરાબર. ચાલો, તો મશીનવાળો મુદ્દો પણ આપણે લઈ લીધો, પૂરો કર્યો, બરાબર. ચાલો, પછી આગળ જઈએ. છેલ્લો મુદ્દો બાકી છે. ઇન્કમટેક્સ રિફંડનો 86,000 રૂપિયાનો ચેક ફેબ્રુઆરી માસમાં બેંકમાં ભરવામાં આવશે. એટલે ફેબ્રુઆરી માસમાં બેંકમાં ભરવાનો છે, એટલે આવકમાં બતાવીશું. ફેબ્રુઆરી માસમાં 86,000 રૂપિયા બેંક શિલ્લક એટલી વધશે, બરાબર. ઇન્કમટેક્સ રિફંડ, બરાબર. ચાલો, તો અહીંયા આપણો 7મો મુદ્દો પણ
પૂરો થયો. તો આ સાથે આ પ્રશ્નમાં જે કંઈ પણ વિગતો આપી છે બધી આપણે ધ્યાન પર લઈ લીધી છે. હવે છેલ્લે કુલ આવકો અને કુલ જાવકોમાંથી તફાવત શોધી એટલે આખરની શિલ્લક મળશે. તો સૌ પ્રથમ આપણે આવક બાજુની વાત કરીએ તો શરૂઆતની રોકડ શિલ્લક જે છે તે શિલ્લકના બદલે બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે આપણે બ્રેકેટમાં રકમ લખી છે, એ માઇનસ છે. અને એ સિવાયની બાકીની રકમો જે છે આ બધાનો સરવાળો કરીને આ બાદ કરીએ તો 7,55,000 રૂપિયા થાય છે. બરાબર. કુલ આવક. જાવકની વાત કરીએ તો જાવક થાય છે 8,55,000 રૂપિયા. બરાબર. હવે આખરની શિલ્લક, તો આવકમાંથી જાવક બાદ કરીએ તો આખરની શિલ્લક વધે, માઇનસમાં આવે છે. બરાબર. 1,00,000 રૂપિયા એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ છે. બરાબર. જે બીજા મહિને શરૂઆતમાં બતાવીશું. માઇનસ છે એટલે બ્રેકેટમાં આંકડા લખીએ છીએ આપણે 1,00,000 રૂપિયા. બરાબર. ચાલો હવે ફેબ્રુઆરીની સરવાળો કરીએ તો કુલ થાય છે 9,54,000 રૂપિયા. બરાબર. આ માઇનસ છે, ધ્યાનમાં રાખવાનું. ચાલો, જાવક 10,54,000 રૂપિયા થાય છે. ચાલો, આવકમાંથી જાવક એટલે એમાંથી બી બાદ કરો તો અહીંયા પણ 1,00,000 રૂપિયા માઇનસમાં આવે છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ છે. બરાબર. જે માર્ચની શરૂઆતમાં બતાવીશું, ફેબ્રુઆરીનો આખરનો એટલે માર્ચનો શરૂઆતનો. બરાબર. તો અહીંયા પણ માઇનસ 1,00,000 રૂપિયા શરૂઆતની શિલ્લક બતાવીએ. હવે સરવાળો કરીએ, માર્ચની કુલ આવક 10,62,000 રૂપિયા થાય છે. બરાબર. આ માઇનસ બાદ કર્યા પછી અને અહીંયા જોઈએ તમે તો અહીંયા આવે છે 11,62,000 રૂપિયા કુલ જાવકોનો સરવાળો. આવકમાંથી જાવક બાદ કરો એમાંથી બી તો અહીંયા પણ આપણો જવાબ આવે છે સેમ 1,00,000 રૂપિયા. બરાબર. એટલે 3 માસમાં છેવટે જે બાકી છે એ બેંક શિલ્લકના બદલે બેંક ઓવરડ્રાફ્ટ આવે છે -1,00,000 રૂપિયા. બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.